મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર। આ વિડીયો છે એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે ખેડૂતોને માત્ર 4% વ્યાજે 5 લાખ રૂપિયાની લોન છે એ મળી રહેશે। આનો લાભ ખેડૂતો કઈ રીતે લઈ શકશે, આની અંદર કયા કયા ડોક્યુમેન્ટ જોશે અને શું ફોર્માલિટીઝ અને કેવા ખેડૂત લાભ મેળવી શકશે, એની આપણા વિડીયોની અંદર સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ। એ પહેલાં જો તમે ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો, કારણ કે આ ચેનલની અંદર તમને અવનવા ખેડૂતને લગતા, આવાસ યોજનાને લગતા અને સામાન્ય જનતાને લગતા વિડીયો મળશે। મિત્રો, વાત કરીએ તો આજે આપણે સૌથી સસ્તી સરકારી લોન વિશેની જાણકારી આ વિડીયોની અંદર લઈને આવ્યા છીએ। અમે એ સરકારી લોનની વાત કરી રહ્યા છીએ જેમાં માત્ર 4% વ્યાજે જ તમને લોન મળી શકશે। તો ચાલો મિત્રો, આ લોન વિશે આપણે વિગતવાર આ વિડીયોની અંદર જોઈએ। હવે મિત્રો, જ્યારે પણ આપણે પૈસાની તાત્કાલિક જરૂર પડે છે ત્યારે મોટાભાગના લોકો પર્સનલ લોન વિશે વિચારે છે। હવે આપણે વાત કરીએ તો પર્સનલ લોન જે છે એ બેંક તમને 10%થી 12%ના વ્યાજના દરે આપતી હોય છે। આથી પર્સનલ લોન છે એ ઘણો બધો ઊંચો વ્યાજનો દર હોવાથી પર્સનલ લોન એટલી બધી વાયાબલ નથી હોતી। પર્સનલ લોન માટે તમારે પૈસા છે એ બેંકને વ્યાજ વધારે આપવું પડતું હોય છે, કારણ કે પર્સનલ લોનની અંદર હંમેશા વ્યાજનો દર 12થી 18% સુધી પણ હોય છે। એવામાં મિત્રો, સરકાર દ્વારા ઘણી બધી સરકારી લોન પણ ચલાવવામાં આવી રહી છે। આની અંદર માત્ર 4%ના વાર્ષિક દરે લોન મળી રહે છે। મિત્રો, આપણે આની અંદર કિસાન ક્રેડિટ કાર્ડની વાત કરી રહ્યા છીએ કે સામાન્ય રીતે બેંક છે એ કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર 7% વ્યાજ લે છે, પરંતુ આની અંદર સરકાર 2% સબસિડી આપે છે અને જો તમે સમયસર રીપેમેન્ટ કરો તો 3%નું તમને પ્રોત્સાહન મળે છે। આવી રીતે આની અંદર માત્ર 4%ના વ્યાજ દરે તમને લોન મળી રહે છે અને આ લોન મેળવવા માટે તમારી પાસે ખેતીની જમીન હોવી જરૂરી છે। અને હાલમાં બજેટ 2025 અને 26ની મિત્રો વાત કરીએ તો આ અંતર્ગત 5 લાખ રૂપિયા સુધીની લોન તમને ડાયરેક્ટ મળી રહે છે। હવે લોન છે એ કોને મળે? તો મિત્રો, વાત કરીએ તો આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોએ તેમના નજીકના કોમન સર્વિસ સેન્ટરની અંદર જઈ અને અરજી કરવી પડે છે। અરજી પ્રક્રિયા દરમિયાન તેમને પોતાનું આધાર કાર્ડ, બેંક ખાતાની નકલ અને જમીનના જે દસ્તાવેજો છે એ સબમિટ કરવા પડશે। બધી માહિતી ચકાસ્યા પછી ખેડૂતનું પેન્શન ખાતું, એ જેને KPAN કહેવામાં આવે છે, એ જારી કરવામાં આવશે અને ત્યારબાદ ખેડૂતે નિર્ધારિત સમય સુધી આની અંદર માસિક યોગદાન પણ આપવું પડશે। ડોક્યુમેન્ટ્સની મિત્રો વાત કરીએ તો ઓળખના પુરાવા તરીકે તમે આધાર કાર્ડ, પેન કાર્ડ, મતદાન ID કાર્ડ અથવા તો અન્ય કોઈ પણ સરકારી ઓળખપત્ર આપી શકો છો। મિત્રો, સરનામાની આપણે વાત કરીએ તો સરનામાની અંદર પણ આધાર કાર્ડ, રેશન કાર્ડ, વીજળીનું બિલ, પાણીનું બિલ વગેરે તમે આપી શકો છો। જમીનના ડોક્યુમેન્ટની અંદર તમારે જમીન માલિકીનો પુરાવો આપવો પડે છે અને જો ભાડુઆત ખેડૂત છે તો તેમાં ભાડુઆતનો માન્ય દસ્તાવેજ, આ ઉપરાંત પાસપોર્ટ સાઇઝનો ફોટો અને બેંક ખાતાની વિગત અથવા તો કેન્સલ ચેક આની અંદર દસ્તાવેજ સ્વરૂપે તમારે આપવાના હોય છે। ખેડૂતો કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે કઈ કઈ સંસ્થાનો સંપર્ક કરી શકે? તો કે મિત્રો, કિસાન ક્રેડિટ કાર્ડ મેળવવા માટે ખેડૂતોએ પબ્લિક સેક્ટરની બેન્કો જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ ઇન્ડિયા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક વગેરેનો સંપર્ક કરી શકે છે। આ ઉપરાંત ગ્રામીણ અને જિલ્લા સહકારી બેંકો, સ્મોલ ફાઇનાન્સ બેંક અને અન્ય નાણાકીય સંસ્થાઓ, PM કિસાન પોર્ટલ કે જેની અંદર PM સન્માન નિધિ યોજના સાથે જોડાયેલા ખેડૂતો ઓનલાઈન અરજી કરી શકે છે। આ ઉપરાંત ખેડૂતો નજીકની બેંક શાખાની અંદર જઈ અને ઓફલાઈન અથવા તો બેંકની ઓફિશિયલ વેબસાઇટ દ્વારા પણ ઓનલાઈન અરજી કરી શકે છે। મિત્રો, આપણે વાત કરીએ તો SBIની જેમ કે SBI યોનો છે, એવી જ રીતે યુનિયન બેંકની અંદર વાત કરીએ તો યુનિયન ઇઝ છે। એવી રીતે બધી જ બેંકોની એક અલગ અલગ એપ્લિકેશન છે એ ચાલુ છે। એ એપ્લિકેશનની અંદર હવે તમે ઘરે બેઠા
તમારે જે કાંઈ પણ લોનની જરૂર છે એની અંદર ખેડૂતો માટે, સામાન્ય નાગરિકો માટે અને બધા જ માટે અલગ અલગ યોજનાઓ આવી રહી છે. અને એની અંદર તમે ડાયરેક્ટ એપ્લિકેશનની મદદથી ઘરે બેઠા જ, જેમ કે કોઈ ખેડૂતને ખેત ઓજાર ખરીદવા છે તો ઘરે બેઠા જ એના માટે અરજી કરી શકે છે. તો આવી રીતે હવે ખેડૂતો ઘરે બેઠા જ બધી જ યોજનાની અરજી કરી શકે છે. અને બેંકનું કોઈ પણ કામ હોય તો પણ ખેડૂતો ઘરે બેઠા બેંકની એપ્લિકેશન મારફતે પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. આવા જ અવનવા વિડીયો જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો.